હલો ફ્રેન્ડ્સ, આજે હું તમને સુખડી બનાવવાની રેસીપી બતાવીશ। એક પેનમાં 1 વાટકી ઘી લો, તેમાં 1 વાટકી લોટ નાખો અને એને સારી રીતે સાતળો અને લોટ સારો શેકાઈ જાય એટલે લોટનો કલર બદલાઈ જશે, લોટનો કલર બ્રાઉન થઈ જશે એટલે લોટ સરખો શેકાવા દેવાનો। લોટ સરખો શેકાઈ જાય એટલે એની અંદર 1 ચમચી આપણે મલાઈ ઉમેરીશું। મલાઈ ઉમેરી અને એને સારી રીતે સાતળીશું। મલાઈ નાખીશું એટલે એમાં બબલ્સ થવા લાગશે અને બબલ્સ થઈ જાય અને થોડુંક બેટર સરખું થઈ જાય એ પછી એમાં આપણે તમારે સ્વાદ પ્રમાણે તમે જેટલું મીઠું ખાતા હોય એટલો ગોળ ઉમેરીશું આપણે તમારા હિસાબથી। અને ગોળ સાતળી અને ગેસની આંચ બંધ કરી દો અને પેનને નીચે ઉતારી લો અને એને સરખો મિક્સ કરી દો। એ મિક્સ થઈ જાય પછી એક પ્લેટમાં કાઢી લો અને કાઢી અને પછી એને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દો। રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થઈ જાય એ પછી આપણે એને ચોરસ પીસીસ કરીશું ચક્કુની મદદથી અને ચોરસ પીસીસ કરી અને પછી આપણી સુખડી રેડી છે હવે ખાવા માટે, સર્વ કરવા માટે। તમે જોઈ શકો છો ફ્રેન્ડ કે કેટલી સોફ્ટ બની છે કે કોઈ બી નાનું બાળક કે મોટા કોઈ બી ખાઈ શકે। મારી રેસીપી જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ। સારી લાગી હોય તો લાઈક ને શેર કરજો। થેન્ક યુ।